વિદ્યાર્થીઓ ઉદાહરણ 5.9 આની અંદર એવું આપ્યું છે કે પૃથ્વીનો કોઈ એક સ્થળ ઉપર સમક્ષિતિજ ઘટક ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.26 g એટલે ગૌસ, બરાબર. તો પહેલા તો તમારે જ્યાં કાંઈ પણ ગૌસ દેખાય અહીંયા તમારે ફટાફટ એને ટેસ્લામાં ફેરવી નાખવાનું, 10⁻⁴ ટેસ્લા. હવે ચુંબકીય ક્ષેત્રનો તમને સમક્ષિતિજ ઘટક આપ્યો છે. સમક્ષિતિજ ઘટક આપણે ઓલરેડી થિયરીમાં સમજી ગયા છીએ. જો આપણે એવું સમજ્યા હતા કે માનો કે આ પોઈન્ટ છે કે જ્યાં આપણે ચુંબકીય સોય રાખીએ છીએ અને આ ચુંબકીય સોય સ્થિર ન રહેતા કોઈ કોણ ઉપર નમી જાય છે. એવું નમવાનું કારણ શું હતું? તો કે પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે બધી જગ્યાએ એક સરખું નથી. ધ્રુવો આગળ, વિષુવવૃત્તો આગળ, દક્ષિણ ધ્રુવ આગળ, જેમ જેમ તમે ધ્રુવો આગળ જાઓ, જેમ જેમ દક્ષિણ ધ્રુવ આગળ જાઓ અને વિષુવવૃત્તો પર, આ બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અલગ અલગ છે. અને એને કારણે શું થાય છે? તો કે જે આગળ ઉત્તર ધ્રુવ પ્રબળ હશે એ સાઈડ ચુંબકીય સોય છે એનો ઉત્તર ધ્રુવ આકર્ષિત કરશે, જે સાઈડ દક્ષિણ ધ્રુવ પ્રબળ હશે દક્ષિણ ધ્રુવને આકર્ષિત કરશે. મતલબ સોય છે સ્થિર રહેવાની જગ્યાએ આ રીતે તમે મુક્ત પતન કરી શકે, મુક્ત રીતે ઘૂમી શકે રીતે રાખો તો સ્થિર રહેવાની જગ્યાએ કોઈ એક સાઈડ નમી જાય છે. અને નમી જતા ચુંબકીય ક્ષેત્રની દિશામાં નમે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે નમતી હોય ત્યારે જે કોણ બનાવે એને આપણે કહીએ છીએ નમન કોણ. તો એ નમન કોણ તમને આ પ્રશ્નમાં આપ્યો છે 60 ડિગ્રી. હવે આપણે થિયરીમાં સમજી ગયા હતા કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એના બે આ રીતે ઘટક પડી જાય છે. એક છે સમક્ષિતિજ ઘટક અને એક પડે છે શિરોલંબ ઘટક. અહીંયા તમને સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય જ આપી દીધું છે ડાયરેક્ટ અને પૂછ્યું છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. આપ્યું છે શું? ઘટક પૂછ્યું છે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું. તો ખાલી તમારે ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકનું સૂત્ર મૂકવાનું, BH = B cos θi અથવા ખાલી થીટા, બરાબર. એંગલ ઓફ ઇન્ક્લિનેશન નમન કોણ એ I છે. હવે તમારે કદાચ આ સૂત્ર યાદ ન હોય અને શોધવાનું થાય તો પણ ચિંતા કરવાની જરૂર નહીં. સમક્ષિતિજ સાથે ખૂણો કેટલો બનાવે? I. આ છે આપણો સદિશનો ઘટક. તો આપણે 11મા ધોરણના ચોથા ચેપ્ટરમાં ઓલરેડી સમજી ગયા છીએ. જો માનો કે આ સદિશ હોય અને એની સાથે બનાવતો ખૂણો આ થીટા હોય તો થીટા આ ખૂણો હોય, આ સમક્ષિતિજ દિશામાં તમારે ઘટક મેળવો હોય તો એક ઘટક થઈ જાય A cos θ. તો એવી રીતે અહીંયા B છે તો B નો શું બની જાય? BH, B cos θ BH. આ થઈ ગયું BH = B cos θ. હવે તમારે B શોધવાનું છે. B ને સૂત્રનો કરતા બનાવો એટલે BH / cos θi. ઓકે, તો BH તમને આપ્યું છે 0.26 10⁻⁴ upon cos θi. તો cos θ એટલે કેટલો લેવાનો? 60. cos 60 કેટલા થાય? હાફ, 1/2. 0.26 10⁻⁴ upon 1/2. 2 ને ઉપર લઈ જાઓ, સો 2 × 0.26 × 10⁻⁴. આ થઈ જશે આપણું ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર. હવે વિદ્યાર્થીઓ આની અંદર બીજો પ્રશ્ન આ પણ પૂછાઈ શકે કે આ જ સમયે અથવા આ જ સ્થળે પૃથ્વીનો શિરોલંબ ઘટક શોધો. અથવા ઘણી વખત એવું થાય કદાચ એમસીક્યુમાં આ ટાઈપના નાના નાના પ્રશ્નો એમસીક્યુમાં પૂછાય તો એમસીક્યુમાં એવું આવે કે શિરોલંબ ઘટક તમને આપી દે. ઓકે, શિરોલંબ ઘટક વર્ટિકલ પાર્ટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ BV. તો એનું સૂત્ર શું થાય એ આપણે ખ્યાલ હોવું જોઈએ. તો BV બરાબર શું થઈ જશે? B sin θi અથવા B sin I. તો તમને BV આપ્યો હોય તો તમારે B શોધવાનું કીએ તો BV ની કિંમત અહીંયા મૂકી દેવાની, થીટાની કિંમત અહીંયા મૂકવાની, તમને B મળી જાય. જો તમને BV શોધવાનું કીધું હોય તો B તો હવે મળી ગયું છે, એ અહીંયા પોરવી દો, sin θ માં ખૂણો પોરવી દો, તમને આન્સર મળી જાય. ઠીક છે. તો આની અંદર બે વેરાયટી વાળા પ્રશ્ન બની શકે ને MCQમાં આવવાની શક્યતા સૌથી વધારે છે, બરાબર. જૂના બોર્ડની અંદર પણ ગયા વખતે જે પેપર હતું એની અંદર આવો એક પ્રશ્ન આવી ગયો છે, ધ્યાન રાખો. નાનો MCQ હતો, ઉદાહરણ 5.9 નોંધી લો. વિદ્યાર્થીઓ ઉદાહરણ જેવું જ એક સ્વાધ્યાયનો દાખલો છે 5.10. આપણા ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો દાખલો 5.10. એ શું આપેલું જો મેગ્નેટિક મેરિડિયન એટલે ચુંબકીય મેરિડિયન, બરાબર, ચુંબકીય ધ્રુવતલ સમાંતર ઉધ્વ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયની અણી સમક્ષિતિજ સાથે નીચે તરફ 22નો કોણ બનાવતી દિશામાં છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0.35 g જેટલો આપેલો છે. તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું માન શોધો. હમણાં જે આપણે પ્રશ્ન કર્યો એના જેવો જ છે, માત્ર ખાલી આની અંદર ડેટા બદલાયો છે. ઓમાં 60નો ખૂણો હતો, અહીંયા 22નો થઈ ગયો. વાં તમને
જે સમક્ષિતિજ ઘટક હતો એ અલગ મૂલ્યનો આપ્યો હતો, 0.26 મૂલ્યનો આપ્યો હતો, અહીંયા 0.35 આપ્યો છે. બસ આટલો જ ફેર, બાકી બધું સેમ છે. જો તમે આમાં જ સોલ્યુશન જોઈ શકશો. ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક BH જે છે એના બરાબર શું લખી શકાય? તો કે BV cos I, બરાબર. I એટલે એંગલ ઓફ ઇન્ક્લિનેશન જે આપ્યો છે 22. B ને સૂત્રનો કરતા બનાવવાનો, B ને સૂત્રનો કરતા બનાવો તો B ઇક્વલ ટુ શું થઈ જાય? H cos I. જસ્ટ આમાં કિંમત મૂકો, યુ વિલ ગેટ ધી આન્સર. ડન? ચાલો નોંધી લેજો. એના પછીનો જ વિદ્યાર્થીઓ પ્રશ્ન છે 5.11. આફ્રિકામાં કોઈ સ્થળે ચુંબકીય કંપાસ ભૌગોલિક ઉત્તર 15 ડિગ્રી પશ્ચિમ તરફ દિશા દર્શાવે છે. ઉત્તરથી પશ્ચિમ તરફ 15 ડિગ્રી 12 ડિગ્રી નમન વર્તુળની ડીપ દર્શાવતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની અણીને મેગ્નેટિક મેરેડિયન સમતલમાં રાખતા તે સમક્ષિતિજ સાથે ઉત્તર તરફ 60નો કોણ દર્શાવે છે. તો પૃથ્વીના ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આ સ્થળે 0.16 G છે. આ સ્થળે પૃથ્વીના ક્ષેત્રની દિશા અને મૂલ્ય બંને શોધવાનું કીધું છે. પ્રશ્ન ખબર પડી? ફટાફટ સ્ક્રીન ઉપરથી પાછો પ્રશ્ન વાંચી જુઓ. હવે એનું સોલ્યુશન જોઈએ. વિદ્યાર્થીઓ, સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે એ આપણા 5.11ની આકૃતિ છે. ડેટા તમને આપેલો છે રકમમાં, એ અહીંયા આપણે દર્શાવી દીધો છે. એકદમ સરળ, ખૂબ જ સરસ, આનંદિત અને MCQમાં પૂછાય એવો નનકોકડો દાખલો છે, પરંતુ જોતા હવે ગભરામણ થાય કેમ કે 2 એંગલ આપ્યા છે. તો જો તમને જે પ્રશ્ન આપેલો છે એની અંદર આવું દર્શાવ્યું છે કે ચુંબકીય સમતલ આપણા ભૌમિતિક સમતલ સાથે એટલે કે જીઓગ્રાફિકલ મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો છે 12 ડિગ્રી. હવે ધ્યાન રાખજો, બે આપણે થિયરીમાં એંગલ સમજાતા. વન ઇઝ એંગલ ઓફ ડીપ, ઓકે, નમન કોણ, એન્ડ સેકન્ડ વન ઇઝ ડિક્લિનેશન, એંગલ ઓફ ડિક્લિનેશન જેને કહેવાય ડી. હવે આ ડી છે ને એ એંગલ કેના વચ્ચે છે? એ આપણે છે સમક્ષિતિજ, આપણે ચુંબકીય સમતલ અને ભૌમિતિક સમતલ, આ બે વચ્ચેનો ખૂણો, જેનો ઉપયોગ બહુ ઓછી જગ્યાએ આવે છે, એટલે ચિંતા કરવાની નહીં. બીજો આપ્યો છે એંગલ ઓફ ડીપ, જે આપણે શોધીશું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે. તો ચુંબકીય ક્ષેત્રની અંદર એંગલ ઓફ ડીપનો ઉપયોગ કઈ રીતે થાય, જે આપણે થિયરીમાં સમજાતા, પાછું રિપીટ કરી દઉં છું. તો જો આ સમક્ષિતિજ હોય, હકીકતમાં સોય અહીંયા રહેવી જોઈએ, પરંતુ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે થોડી નીચી નમી જાય છે કોઈ પણ સ્થળે, તો આ ચુંબકીય ક્ષેત્ર થયું. અને નીચી નમે ત્યારે એ જે નમે છે એને આપણે નમન કોણથી દર્શાવે છે. એ નમન કોણ તમને આપ્યો છે અહીંયા 60, એંગલ ઓફ ડીપ. તમને એમ કીધું છે કે સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તમને આપી દીધો છે. કેટલો આપ્યો છે? 0.16 ગોસ. અને પૂછ્યો છે પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્ર. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સાવ સરળ છે. પહેલા તો તમે ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટકનું સૂત્ર, તો આનો ઘટક BH કેટલો થાય? B cos θ અથવા તો I જે કેવું હોય, B ને સૂત્રનો કરતા બનાવો એટલે BH upon cos I. BH કેટલો આપ્યો? 0.16. 0.16 મૂકી દો. cos I તો cos 60. cos 60 કેટલા થાય? 1/2. 1/2 2 ઉપર જાય, 0.16 into 2 that is 0.32 ગોસ. આ થઈ ગયું ગોસમાં. તમને જો ટેસ્લામાં આપ્યું હોય તો 0.32 10 to the power -4 ટેસ્લા બેમાં રૂપાંતરિત કરી નાખવાનું. ખ્યાલ આવ્યો? આગળના જેવો જ દાખલો હતો, એટલા માટે ત્રણેય દાખલા સાથે લઈ લીધા છે. ત્રણેયની અંદર તમે જુઓ એક જ સૂત્રનો ઉપયોગ કર્યો, એક જ ટેકનિકનો ઉપયોગ કર્યો, પણ પૂછવાની રીત અલગ અલગ હતી. કન્ફ્યુઝન ક્યારે થાય? જ્યારે બે ખૂણા આપી દે. અત્યારે વાંધો ના આવે, 10 ચેપ્ટર ભેગા થાય ત્યારે તકલીફ થાય કે આ બે ખૂણા આપ્યા, કયો લેવો? ચિંતા નહીં કરવાની. ડેક્લિનેશન નાનો ખૂણો આપણે થિયરીમાં સમજી ગયા છીએ, 11.5 જેટલો ખૂણો છે હકીકતમાં, બરાબર? તો એની આસપાસનો તમને ખૂણો આપ્યો, જો 12 ડિગ્રી. અને જે એંગલ ઓફ ડીપ આવશે, નમન કોણ, એના આધારે જ ચુંબકીય ક્ષેત્ર મળશે. આ તો ખાલી દિશા આટલી ફરી ગઈ છે એ દર્શાવે છે. એને ક્ષેત્રના ઘટક આરે કાંઈ લેવા દેવા નથી. ઘટકો કેને આડે લેવા દેવા થાય કે ચુંબકીય ક્ષેત્રની જે દિશા હોય એના કરતાં કંઈક નમી જાય નીચે તરફ અથવા ઉપર તરફ નમી જાય ત્યારે ઘટક એના પડે, બરાબર? બાકી એક જ દિશામાં હોય ત્યારે ઘટક ના પડે. બસ તો આ વસ્તુ હતી. ઠીક છે, આ થઈ ગયો તમારો જવાબ, ચુંબકીય ક્ષેત્ર. હવે દિશા પણ પૂછી છે, તો દિશા છે એ કઈ રીતે જાણશું? જો દિશા માટે કાંઈ નહીં વિચારવાનું, તમને મેં ન્યૂઝ યાદ રાખવાનું કીધું હતું, NEWS એટલે એ શું હોય? નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, બરાબર? તો ઉત્તરથી પશ્ચિમ તરફ 12ના ખૂણે, રકમમાં જ આપ્યું છે, જોવાની જરૂર જ નથી. ઉત્તરથી પશ્ચિમ તરફ 12ના ખૂણે ચુંબકીય ક્ષેત્ર છે. ધેટ્સ ઇટ.